हेलो एंड वेलकम टू गपाटा गुज्जूभाई द ग्रेट। साथियों, मोदी जी जब जब टीवी पर आते हैं हमारे घर में उथल पाथल मचाते हैं। आत्मनिर्भर भारत अभियान, बी इंडियन बाय इंडियन, लोकल को करो वोकल, આવું ભાષણ મંજુએ સાંભળ્યું અને ઉશ્કેરાઈ। મોદીજી પર નહીં, મારા ઉપર ઉશ્કેરાઈ। કહું તમને, આજે સવારે હું ઉઠ્યો, હજી આમ આંખ ખોલીને જોઉં તો મંજુ જમીન પર બેઠી હતી। મારું કબાટ આમ ખુલ્લું હતું અને જમીન ઉપર મારા કપડાનો આમ ઢગલો પડ્યો હતો। મેં કહ્યું, મંજુ, વોટ ઇઝ ધીસ ડાર્લિંગ? આજે તું વહેલી ઉઠીને મારું કબાટ ગોઠવવા બેઠી? નો રિસ્પોન્સ। સીઆઈડી સિરિયલવાળા જે રીતે પુરાવાઓ શોધતા હોય ને એ રીતે આમ કબાટમાં ખાખા ખોળા કરે। એક જીન ખેંચીને કાઢ્યું, ઊંધું ચત્તું કર્યું, આમ લેબલ વાંચ્યું ને એક બાજુ ઘા કર્યો। મને સમજાયું નહીં। મને થયું આ સાલી મારા બધા કપડાં અનાથ આશ્રમમાં આપી દેશે કે શું? એટલામાં એણે એક ચોક્કસ આઈટમ કાઢી। આમ જોઈને મને કે આ જોકી એટલે ફોરેનની કંપની છે? મેં કહું હા। ને એણે ગુસ્સામાં એ ચોક્કસ આઈટમનો ઘા કર્યો। મેં કહું શું છે શું? તો સાલીએ મારી સામે બાલાજીની હિરોઈનની જેમ 3 વાર જોયું, ડઢન 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 ડઢન। શું? પછી ધર દઈને ઊભી થઈ, સીધી બાથરૂમમાં ગઈ, કોલગેટની ટ્યુબ લીધી, આમ દબાવી નાખી, ટ્યુબ ખાલી કરી નાખી। હું ડઘાઈ ગયો। મેં પૂછ્યું, મંજુ, તો તને માતાજી આવ્યા છે કે શું? તો મને કે ચૂપ, એકદમ ચૂપ, નહીં ચાલે। તમારા લિવાઇસના જીન, ઇમ્પોર્ટેડ ટી શર્ટ અને પેલી જોકીની પેલી આ બધું હું ફેંકી દઈશ। તો મેં કહું, શું કામ? નો, ઓનલી સ્વદેશી, નો વિદેશી, તો જ ભારત આત્મનિર્ભર બનશે। એની માને મને બત્તી થઈ। મેં કહ્યું, આને સાલીને માતાજી નહીં, આને મોદીજી આવ્યા છે। એટલે મેં એને કહ્યું, મંજુ, જો એવું જ હોય ને તો તું તારું કબાટ પણ ખાલી કર। તો મને કે શું કામ? મારા કબાટમાં બધું સ્વદેશી છે। સ્વદેશી સાડી છે, સ્વદેશી પંજાબી છે, સ્વદેશી ચણિયા છે। બોલો, બનાવે છે ફોરેનની કોઈ કંપની ચણિયા બનાવે છે? શું બોલું? મને સલીને એક ગુંબો મારી દેવાનું મન થયું, પણ મેં માર્યો નહીં, મેં મારું મન માર્યું। મેં હાથ જોડ્યા। મેં કહું, મંજુ, જરા શાંત પડ, સાંભળ, આ બધું ફોરેનનું કાઢવા બેસું ને તો ઘરમાંથી આ ટીવી, ફ્રીજ, એસી આ બધું પણ કાઢી નાખવું પડશે। અને સમજ ડાર્લિંગ, આ લોકડાઉનને લીધે આપણે નોકડાઉન થઈ ગયા છે, ધંધા પાણી શટડાઉન થઈ ગયા છે। એટલે હવે આ બધું નવું લેવાનું આપણને પરવડે એમ નથી। તો લુચ્ચી હસી। પરવડશે, બધું જ પરવડશે, કારણ કે હવે હું બિઝનેસ વુમન બનવાની છું। શું? યસ, મોદીજી સાથે વાત થઈ ગઈ છે। તારી મોદીજી સાથે કેવી રીતે વાત થઈ? સપનામાં મોદીજી મારા સપનામાં આવ્યા। મને કે બેટા, આ 20 લાખ કરોડનું બજેટ તારે માટે જ છે, વાપર। હું તો આમ હબક ખાઈને સાંભળતો જ રહ્યો। બસ, મોદીજી મારા સપનામાં આવ્યા, હવે હું મોદીજીને સપનામાં આવીશ। મેં કહું, શું? નહીં, એટલે કે હું મોદીજીનું સપનું પૂરું કરીશ। હું ગૃહ ઉદ્યોગ ચાલુ કરીશ, ગવર્મેન્ટ પાસેથી લોન લઈશ અને હું અને મારી મમ્મી મળી અને ગૃહ ઉદ્યોગ શરૂ કરીશું। ગૃહ ઉદ્યોગ? તો શું બનાવશો? ચટણી। મેં કહું, ચટણી? યસ, મારી મમ્મી ચટણી બનાવવામાં ચેમ્પિયન છે। હા, એ તો તારા પપ્પાની હાલત જોઈને ખ્યાલ આવી જ જાય છે। એટલે આ હું બોલ્યો નહીં, મનમાં બોલ્યો। પછી મંજુડીએ મને આખો બિઝનેસ પ્લાન સમજાવ્યો। મને કે જુઓ, અમે જુદી જુદી ચટણીથી શરૂ કરીશું, પછી હર્બલ હાંડવો બનાવીશું, અને ત્યાર પછી ઓર્ગેનિક ઊંધિયું। એની માને ઓર્ગેનિક ઊંધિયું! અને સાંભળો, અમે અમારી એડવર્ટિઝમેન્ટ અમિતાભ બચ્ચન પાસે કરાવીશું। એટલે મેં કહું, એમ? અમિતાભ બચ્ચન તારી જાહેરાત કરશે? મને કે શું કામ નહીં કરે? અમિતાભ એકે જાહેરાત છોડતો જ નથી, આ પણ કરશે। હર્બલ હાંડવા નહીં ખાયા તો ક્યાં ખાયા? અરે, લાખો કરોડોનું બિઝનેસ જોતામાં થઈ જશે। હા, હું અને મારી મમ્મી બંને જણા પ્રોડક્શન સંભાળીશું। અને સાંભળો, તમારે
માર્કેટિંગ સંભાળવાનું. એટલે મેં કહું મારે શું કરવાનું? અરે તમારે રોજ 10 કિલો ઊંધિયું લઈને સવારે નીકળી પડવાનું. ને ક્યાં જવાનું? ક્યાં? અરે શું જવાનું ક્યાં? આજુબાજુની સોસાયટીમાં જવાનું, ઘરે ઘરે જઈને ઊંધિયું વેચવાનું. એટલે મેં કહું સાલી આ બધું મારે કરવાનું? મારે ઊંધિયા લઈને નીકળી પડવાનું? લે લો ઊંધિયા, લે લો. ખાલી ઊંધિયા નહીં, ઓર્ગેનિક ઊંધિયા લઈ લો એમ બોલવા. મેં કહું એક લાફો મારી સાલી. મને કે શું તમે આમે નવરા છો? તમારા નાટક બાટક હમણાં શરૂ થવાના નથી. અરે એમ સમજો તમને આ એક ઓપોર્ચ્યુનિટી મળી છે. તમે તો કોઈ દિવસ ઉદ્યોગપતિ બની શકવાના જ નથી, પણ તમે ઉદ્યોગપત્નીના પતિ બની શકશો એ વિચારો. હું માથું પકડીને બેસી ગયો. સાલી એક નાનકડો કૂદકો માર્યો અને કે ફળ્યું. મને આ કોરોના ફળ્યું. આ લોકડાઉનને લીધે મારી તો જિંદગી જ બદલાઈ જશે. એ સાહેબ મંજુની બદલાય કે ન બદલાય પણ મારી જિંદગી બદલાઈ જવાની છે. મારે રોજ નીકળવાનું છે. લે લો ઊંધિયા લે લો. મેં મંજુને કહ્યું બેસ્ટ ઓફ લક મંજુ, હવે તું મને એક સરસ ચા તો પીવડાવ. તો મને કે સોરી, આત્મનિર્ભર બનો, જાતે બનાવી લો. This happens only in India.